વિસાવદર તાલુકાનું લીમદ્રા ગ્રામ સ્થિતિ સ્કૂલની જર્જરિત હાલતમાં છે. આ કોઈ પણ બાળકોને અઘટના બનશે તો આનો જવાબદારી કોણ? સ્કૂલ છે તો એની વિશે તમને બીક નથી લાગતી? માથે થોડા પડે લાગે તો કઈ થોડા કોઈ તો પડેલા કે પીડા થોડા કઈ તમારી માથે પડેલા પીડે કેટલાનું કરવાનું? તારું નામ? રાહુલ. એવું ને આજે આપણે સ્કૂલ તો જર્જરિત છે તો આને રીતે આપણે તમારી ઉપર થોડા થોડા શું પડે છે થોડા? તો આ તો આવું કેમ છે? એ સ્કૂલ તો આ જર્જરિત છે. આ તો માથે લાગે એવું છે. લાગે પડ્યું તો એક વખત પડ્યું. હા, કોઈને લાગ્યું હતું? લાગ્યું નહોતું, એ તો રહી ગયા. રહી ગયા. બનતું તારું નામ છે? મિલન. કેટલા ધોરણ? 10. તો આ સ્કૂલ તો આપણે જર્જરિત છે. આ પોળા માથે પડે છે? હે પીડા નથી? તો આ તો જર્જરિત છે. હા, પડતા નથી તો આ શું છે? તારું નામ? નહીં 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 ને કેટલાનું ધોરણ પડે? 10. 10. તો આ તો આમ જર્જરિત છે. પોળા ઉપર પડે છે? નહીં કઈ પીડા નથી પડે? બરોબર. તારું નામ? સરસ. સરોજ, આપણે તો આ સ્કૂલ તો જર્જરિત છે. તો પોળા પડે છે માથે? તો આ ક્યાં પડે છે? અમે ન હોય ત્યારે પડે. તમે ન હોય ત્યારે તમને ખુશી પડે છે? અમારી માથે તો ક્યારે નથી પડ્યા. નહીં, તમે ન હોય ત્યારે પડે. તારું નામ ખુશી. શું આ પોળા પડે છે તમારી સાથે? ના, એ મેં કોઈ પડતા જ જોયા. નથી. એ તમે ભાઈ જાઓ બસ પડે ખબર નહીં. એવું છે. તારું નામ? સાક્ષી. સાક્ષી, આ પોળા પડે છે? નહીં. નહીં. જસ. દૃષ્ટિ, આ પોળા પડે છે? કદાચ આ જર્જરિત સ્કૂલ છે, આ કદાચ પડી જાય અને માથે તમે દબાઈ જાઓ તારી જવાબદારી પણ કોઈ પડતા જ નથી. તો આ અમે હોય ત્યારે નથી પડતા. તમે વહી જાઓ બસ પડે એ તો ખબર નહીં. છે. તારું નામ? કયા? પોળા પડે છે? ના. નહીં. અમે ન હોય ત્યારે પડતા જ. બરોબર. તારું નામ? મોનાક્ષી. મોનાક્ષી, જર્જરિત સ્કૂલ છે, બરોબર છે. કાલ અવાર આ ઘટના બની, મોટું પોળું માથે પડ્યું અને કદાચ તમારે એ ઇજાગ્રસ્ત થઈ તો આની જવાબદારી કોણ છે? પડતા તો નથી અમે. તો આ પડે તો છે. આ પડતા બતાવો તમે. ના, આ બાળકોને વિશે કદાચ બે શબ્દ તમારી સ્કૂલની વિશે કંઈ કહેવો હોય તો. તમારું નામ? આ તમારી બાજુમાં સ્કૂલ આવેલી છે તો એ સ્કૂલની સ્થિતિ કેવી છે? જર્જરી ગઈ છે. હવે જ્યાં છોકરા માથે પડે તો ઉપર તો ડેરો થાય એવું છે. આમ બધું